સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પહેલી સવારથી જ મતાધિકારના ઉપયોગ કરવા લોકો મતદાન મથકે પહોંચી 66.8% અભૂતપૂર્વ મતદાન કર્યું છે। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેર સહિત મોખરાનું મતદાન થયું છે। શહેર સહિત તાલુકાના અભૂતપૂર્વ મતદાન શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્રએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। શહેર સહિત તાલુકામાં મોટી સંખ્યામાં બોલાચાલી સિવાય કોઈ પણ ઘટના ન બની અને શાંતિપૂર્ણ મતદાન થયું છે। મામલતદાર કે વાળા, ચૂંટણી અધિકારી કિશન ગર્જર, પીઆઈડી ડાંગર, પોલીસ સ્ટાફ, પ્રોસેસિંગ સ્ટાફ, ચૂંટણી શાખા સ્ટાફ સહિતના સમગ્ર તંત્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે। આ તકે શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ કરવા અને અભૂતપૂર્વ મતદાન માટે તંત્રના અધિકારીઓ અને લોકોનો આભાર વ્યક્ત કરી લોકશાહીના પર્વની શુભકામના પાઠવી છે। જેકે સિંગુદત સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત માળિયા હાટીના અને જિલ્લા પુરવઠા અધિકારી। આજ રોજ માળિયા તાલુકામાં 143 બૂથોમાં મતદાનનું આયોજન કરવામાં આવેલું હતું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં માળિયા તાલુકામાં ખૂબ ભારે સંખ્યામાં મતદાન થયેલું છે। આપણા જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 66.80% જેવું મતદાન માળિયા તાલુકામાં આપણે નોંધાયેલું છે। આ લોકશાહીને મજબૂત કરવા માટે તમામ મતદારોનો હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી આભાર માનું છું। આ મતદાન જે થયું છે આજે સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીનો સીલ થઈ અને બંધ થઈ જશે અને 28 તારીખે સવારે 9 કલાકે આઈટીઆઈ ખાતેથી મત ગણતરી શરૂ કરવામાં આવશે। તાલુકા અને જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણી અંતર્ગત માળિયા હાટીના તાલુકામાં આજરોજ મતદાન પૂર્ણ થયેલ છે। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે। ત્યારે સારું મતદાન કરવા બદલ અને શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ આ તાલુકાના લોકોનો આભાર માનીએ છીએ। સાથે સાથે આ પ્રક્રિયા સાથે જે સંકળાયેલા છે એવા ઇલેક્શન સ્ટાફ તરીકે જેમણે કામગીરી કરી છે, મહદઅંશે શિક્ષકો છે, અન્ય કચેરીઓ છે, એમનો પણ આભાર માનીએ છીએ। એમના કર્મચારીઓ, અધિકારીઓ બધાના સંયુક્ત પ્રયાસના કારણે આ ભગીરથ કાર્ય જે છે એ સંપન્ન થયેલું છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સુંદર પરિસ્થિતિ જાળવવા માટે જે પોલીસ તંત્ર છે એનો પણ વહીવટી તંત્ર આભાર માને છે અને સમગ્રપણે આ કાર્યક્રમ ઉનાળાના બહુ કપરા સમયમાં જ્યારે આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે લોકોના આરોગ્ય પ્રત્યે ખૂબ સારી ફરજ બજાવી